તો વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। GNLU બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। પંજાબના 21 વર્ષીય વંશે આપઘાત કર્યો। મૂળ પંજાબનો ગાંધીનગરમાં GNLU બોયઝ હોસ્ટેલમાં તે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। દરવાજાના હેન્ડલ સાથે કપડું બાંધીને ગળે ફાંસો લગાવ્યો છે। પોલીસે મોબાઈલ લેપટોપ જપ્ત કર્યા છે અને ઇન્ફોસિટી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। આ મામલે પંજાબનો મૂળ હતો 21 વર્ષીય વંશ જેણે આપઘાત કર્યો છે, ત્યારે ઇન્ફોસિટી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં બેફામ કાર ચાલક સામે ગુનો નોંધાયો છે। બેફામ થાર કાર ચલાવનાર તેની સામે ગુનો નોંધાયો છે। કાર ચાલક ક્રિશની એલ ટ્રાફિક પોલીસે અટકાયત કરી છે। જે વિડીયો આજે સામે આવ્યો હતો જેમાં પોલીસ પર કાર ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। થાર કાર દ્વારા અમદાવાદના દિલ્હી દરવાજાથી લાલ દરવાજા જે વિસ્તાર છે તેમાં ઘટના સામે આવી હતી। તેમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તે આરોપીની અટકાયત કરવામાં આવી છે। ત્યારે બીએનએસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કાર માલિકે કાર રેન્ટ કરાર થકી શુભમ ગુપ્તાને આપી હતી। શુભમ ગુપ્તાએ થાર તેના મિત્ર ક્રિશને આપી હતી। તો આ તરફ અમદાવાદ વસ્ત્રાલમાં બબાલના વધુ 2 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 13 આરોપીઓને આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે। કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્યારે હવે વધુ 2 આરોપીઓ છે તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। 24 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટે બંને આરોપીઓના મંજૂર કર્યા છે। રામોલ પોલીસે વધુ 2 આરોપીઓની અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી, ત્યારે તે બંને આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। રવિ તિવારી અને હેમંત ભાવસારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। વસ્ત્રાલમાં જે આતંક મચાવવામાં આવ્યો હતો તે આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે અને 2 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 13 આરોપીઓને પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા તથા તેમને 4 દિવસના રિમાન્ડ પૂરા કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવેલા હતા। વધુ આજ રોજ અન્ય 2 આરોપીઓ રવિકુમાર અજયકુમાર રામાવત અને બીજા હેમંત શિવકુમાર ભાવસાર, આ બંને આરોપીઓને આજ રોજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને એમને 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી। જે 7 દિવસના રિમાન્ડ માગેલા હતા એમાં મહત્તમ મંજૂર કરી 6 દિવસના રિમાન્ડ તારીખ 24/3/2024 સુધી કલાક 13 વાગ્યા સુધી રિમાન્ડની અરજી આપણી મંજૂર કરવામાં આવી છે। તો આ તરફ નવસારીમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ખેર ગામમાં આતંક મચાવનાર વિરુદ્ધ બુલડોઝર ચાલ્યું છે। નવસારીમાં ખેર ગામમાં અસીમ શેખના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે બિનઅધિકૃત રીતે કરાયેલ બાંધકામને દૂર કરવામાં આવ્યું છે। જે અસામાજિક તત્વો છે તેનું ગેરકાયદેસર બાંધકામ છે તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે। ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો ભરૂચના આમોદ અને આછોદ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે। બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિ મોતને ભેટ્યો છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે। મિલન પટેલ નામના વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યું છે, ત્યારે આમોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બાઇક અને ઇકો કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે એકનું મોત નીપજ્યું છે અને એક ગંભીર રીતે ઘાયલ છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। ત્યારે આમોદ આછોદ ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો વાત વલસાડની કરીએ તો વલસાડમાં ટ્રેનની અડફેટે 8 જેટલા પશુના મોત નીપજ્યા। વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચેની આ ઘટના છે, જેમાં અચાનક પશુઓનું ટોળું ટ્રેનની અડફેટે આવી ગયું અને તેમાં 8 જેટલા પશુના મોત નીપજ્યા છે। ત્યારે બિકાનેર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા તે 8 પશુના મોત નીપજ્યા છે। ઘટનાને પગલે રેલવે વ્યવહારને અસર પહોંચી છે, ત્યારે મુંબઈ અમદાવાદ ટ્રેક પર ટ્રેનો 30 મિનિટ લેટ ચાલી રહી છે। અચાનક પશુઓનું જે ટોળું હતું તે વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો, જેને લઈ ટ્રેનો પર હાલ મોડી ચાલી રહી છે।
તો ભાજપની જીત સામે હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન. માણસા નગરપાલિકાની ચૂંટણીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. ઈવીએમમાં ગેરરીતિના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. 7 વોર્ડની 28 બેઠકોના ઈવીએમ મશીનમાં ગેરરીતિ થઈ તેવું અરજદાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અરજી કરવામાં આવી છે. કોંગ્રેસના 6 અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે ઈવીએમમાં સેટિંગ કરી ભાજપે 27 બેઠકો જીતી છે. માણસા નગરપાલિકાના ચૂંટણીનો જે વિવાદ છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને કોંગ્રેસ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે ઈવીએમમાં સેટિંગ કરીને ભાજપે 27 બેઠકો જીતી છે, ત્યારે ભાજપે ગેરરીતિ કર્યાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. માણસા નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ છે એમાં જે ઈવીએમમાં જે મત નીકળ્યા છે તે અને નમૂના ખ પ્રમાણેના જે મતોનો હિસાબ છે એમાં બહુ જ મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેને અમે રિટર્નિંગ ઓફિસરની સામે રજૂઆત કરી, જે અમારી રજૂઆત કોઈએ સાંભળી નહીં, જેથી અમારે ન છૂટકે નામદાર હાઈકોર્ટનો સહારો લેવો પડ્યો છે. બીજી પણ એક બાબત જોવા મળી છે કે જે અનામતની જે કેટેગરી છે એમાં પણ યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. જેમ કે આપ સર્વે જાણો છો એ પ્રમાણે સૌથી વધુ મત મેળવનાર જે ઉમેદવાર છે એને સૌપ્રથમ જાહેર કરવો પડે, એના બદલે અનામતની જે બેઠકો છે એને યોગ્ય ન્યાય મળ્યો નથી. તો વાત જામનગરની કરીએ તો જામનગરમાં રખડતા ઢોર મુદ્દે મહાનગરપાલિકાની ટીમો મેદાને આવી છે. લાયસન્સ અને પરમિટ વિનાના ઢોર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં પોલીસને સાથે રાખી એસ્ટેટ સોલિડ વેસ્ટ શાખાની કામગીરી આ છે. 5 દિવસનો સમય ઢોર માલિકોને આપવામાં આવ્યો છે, ત્યારે લાયસન્સ અને પરમિટ વિનાના ઢોર ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સાથે રાખીને એસ્ટેટ અને સોલિડ વેસ્ટ શાખાની આ કામગીરી છે. જામનગરમાં જે લાયસન્સ પોલિસી જે હતી એના અંતર્ગત લાયસન્સ લેવાનું હતું. એ લાયસન્સ કોઈ પણ ઢોર માલિકો દ્વારા લેવામાં આવેલું નથી, એટલે ત્યાર પછીની કાર્યવાહી કરવાની થાય એમના ઢોરોની જપ્તી. એ ઢોરોની જપ્તી છે એના માટે અમારી ટીમ આવેલી છે અને આ સમયે જે ઢોર માલિકો છે એમના આગેવાનો છે અને એમની રજૂઆત છે કે અમને 5 દિવસનો સમય આપવામાં આવે. તો જૂનાગઢમાં ટેકાના ભાવે તુવેર ખરીદીમાં લાલિયાવાડી જોવા મળી. જિલ્લા ખેતીવાડી અધિકારીએ કંપનીને નોટિસ આપી છે. ઇન્ડી એગ્રો કંપનીને નોટિસ આપવામાં આવી છે. એપીએમસીની જગ્યાએ અન્ય સ્થળ ઉપર કરતા હતા ખરીદી. અન્ય સ્થળે ખરીદી કરતા પહેલા લેવાની હોય છે મંજૂરી, જે મંજૂરી ના લેવાતા નોટિસ આપવામાં આવી છે. મંજૂરી વગર જ વિસાવદરમાં ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેને લઈ ઇન્ડી એગ્રો કંપનીને આ નોટિસ આપવામાં આવી છે. મંજૂરી વગર જ વિસાવદરમાં ખરીદ કેન્દ્ર શરૂ કરવાયું, જેને લઈ એપીએમસીની જગ્યાએ અન્ય સ્થળ ઉપર કરતા હતા ખરીદી, જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે અને નોટિસ ફટકારવામાં આવી છે જૂનાગઢમાં. તો આ તરફ અરવલ્લીના મોડાસામાં પેપર મિલમાં આગ ભભૂકી ઉઠી. ગુરુકૃપા પેપર મિલના ગોડાઉનમાં આગ લાગી હતી. આગને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અરવલ્લીના મોડાસાથી આ ઘટના છે, જેમાં પેપર મિલમાં આગ લાગી હતી અને જેને પગલે ફાયરની ટીમ તત્કાલીન ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા ફાયરની ટીમે પ્રયાસ કર્યા હતા. આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી. પેપર મિલમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. ત્યારે ફાયરની ટીમ આ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. તરફ હળવદમાં જીએસટી વિભાગે ધામા નાખ્યા અને જીએસટી વિભાગે ધામા નાખતા જ મેઇન બજારમાં દુકાનો ટપોટપ બંધ થવા માંડી. મોબાઈલ સહિતની દુકાનો બંધ થઈ ગઈ. જીએસટી વિભાગના ધામાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો અને બજારમાં જે મોબાઈલ સહિતની તમામ દુકાનો છે તે બંધ થઈ ગઈ. જીએસટી વિભાગના ખોફથી માર્ચ એન્ડિંગ હોવાથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે જીએસટી વિભાગે મેઇન બજારમાં ધામા નાખ્યા હતા, જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો અને ઓડિટ કામગીરી માટે 2 થી વધુ દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી. તો આ તરફ દ્વારકાના ભાણવડમાં ખનીજ માફિયાએ હદ વટાવી. બરડામાં ફોરેસ્ટ વિભાગના ટ્રેક્ટરથી ખનીજ ચોરી. બરડામાં બેફામ ખનીજ ચોરીના વિડીયો વાયરલ થયા. અગાઉ પણ ખનીજ ચોરીના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે, ત્યારે બરડામાં ફોરેસ્ટ વિભાગના ટ્રેક્ટરથી જ ખનીજ ચોરી. તો ભરૂચવાસીઓ માટે સૌથી મોટા સમાચાર પર નજર કરીએ તો માંડવા નજીક ટોલ વસૂલાત ફરી બંધ કરવામાં આવી છે. માંડવા ટોલ બૂથ પર ટોલ નહીં ચૂકવવો પડે. આખરે ટોલ સંચાલકો ઝૂકતા મોટી રાહત મળી છે. સાંસદ એમએલએ
એ પરિવહન મંત્રીને રજૂઆત કરી હતી અને તે બાદ હવે માંડવા નજીક ટોલ ટેક્સ પર આ ટેક્સ નહીં વસૂલવામાં આવે, જેને લઈ ભરૂચ વાસીઓને મોટી રાહત મળી છે. આ તરફ દ્વારકામાં ગરીબોની ઝૂંપડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ડિમોલિશનની કામગીરીને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. હાઈવે પર અનેક ગેરકાયદે બાંધકામ છે, ત્યારે ગરીબોની જે ઝૂંપડીઓ છે તેના પર તંત્રએ બુલડોઝર ફેરવતા સ્થાનિકોએ કહ્યું કે હાઈવે પર અનેક ગેરકાયદે બાંધકામ છે. હાઈવે પરના ગેરકાયદે બાંધકામો ક્યારે દૂર કરાશે? ગેરકાયદે હોટલો ધમધમે છે, કોની મહેરબાની? આ સ્થાનિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જ્યારે નાના માણસોને હેરાન કરતા હોવાનો આક્ષેપ સ્થાનિક દ્વારા લગાવવામાં આવ્યો છે. આ તરફ સુરત મહાનગરપાલિકાએ બેદરકારીની હદ વટાવી છે. લોકોનો ભોગ લેનાર ગટરો હજુ પણ ખુલ્લી જોવા મળી રહી છે. વેસુમા રોડ પર પાણીના વાલની કુંડી ખુલ્લી છે. ખુલ્લી કુંડીને ફરતે બેરિકેડ મૂકી સંતોષ માન્યો છે. ઘટનાઓ બાદ પણ મહાનગરપાલિકા સુધરતું નથી. ખુલ્લી કુંડીથી વાહન ચાલકોને અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. અગાઉ ખુલ્લી ગટરમાં પડતા એક બાળકનું મોત નીપજ્યું હતું, છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. સુરત શહેરમાં કેદારના મોત બાદ પણ સુરત મહાનગરપાલિકાનું નગોર તંત્ર છે તે જાગી નથી રહ્યું. ઠેર ઠેર ખુલ્લી કુંડીઓ જોવા મળી રહી છે, ત્યારે સુરતના વેસુ ગામ વિસ્તારમાં ફરીથી આ પ્રકારની ખુલ્લી કુંડી છે તે જોવા મળી રહી છે. માત્ર બેરિકેડ મારીને મહાનગરપાલિકાના અધિકારીઓએ સંતોષ માની લીધું તેવું લાગી રહ્યું છે. અંદર પ્લાય મૂકી દીધી છે. ક્યારે પણ અકસ્માત સર્જી શકાય છે, કારણ કે રસ્તાની વચ્ચોવચ્ચ આ પ્રમાણે ખુલ્લી કુંડી મૂકી દેવામાં. ભાઈ, કિતને દિન से ऐसी खुली कुंडी है? ये तो खैर सर 2 दिन से કોઈ આયા હતા ઇધર રિપેર કરવા? अभी तो नहीं आया. જોઈ શકાય છે કે માત્ર પ્લાય ઉપર મૂકીને અત્યારે સંતોષ માની લેવામાં આવ્યો છે અને બેરિકેડ મારી દેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે સુરતના વડિયા વિસ્તારમાં કેદારના મોત બાદ દાવા કરવામાં આવ્યા હતા મોટા કે તમામે તમામ જે ખુલ્લી ચેમ્બરો હશે તેની પર બેરિકેડ મૂકવામાં આવશે, ઢાંકવામાં આવશે, પરંતુ આ પ્રમાણે ઠેર ઠેર સુરત શહેરમાં જે ખુલ્લી કુંડીઓ છે તે મોતને આમંત્રી રહી છે. ક્યારે પણ અકસ્માત સર્જી શકે છે, ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આ પ્રમાણે છેલ્લા 2 દિવસથી આ પ્રમાણેની ખુલ્લી કુંડી મૂકી દેવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાને તંત્રનું જે કહેવાય કે ઘોર બેદરકારી ફરીથી સામે આવી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ બંદરો મુદ્દે અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે મેજર અને નોન મેજર બંદરોમાં આવક વધુ છે. તમામ પોર્ટનો કાર્ગો પરિવહન દેશમાં 37% છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેરીટાઈમ સિટી બનાવાશે. બંદર વિભાગના બજેટમાં 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય 8 બંદરોના વિકાસ માટે પણ નાણાં ફાળવવામાં આવ્યા છે, તેવું અર્જુન મોઢવાડિયાએ બંદરોને લઈને નિવેદન આપ્યું. ગુજરાતના તમામ પોર્ટ છે એનો જે કાર્ગો પરિવહન છે એ દેશના લગભગ 37% કરતાં વધારે કાર્ગો પરિવહન માત્ર ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલે ગુજરાતના બંદરોનું પ્રદાન દેશના જે કાર્ગો પરિવહનના અંદર જે એમનો હિસ્સો છે એ તમામ રાજ્યો કરતાં ખૂબ મોટો છે. એ ઉપરાંત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાત મેરીટાઈમ વિઝન 2047 આપેલું છે. એ પ્રમાણે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક મેરીટાઈમ સિટી બનાવવાનું આયોજન છે, જે સિટી વૈશ્વિક જે પોર્ટ છે એની સાથે સ્પર્ધા કરી શકે એ કક્ષાનું બનાવવા જઈ રહ્યા છે. તો આ તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીથી સરકારને કરોડોની આવક થાય છે. છેલ્લા 2 વર્ષમાં સરકારને 40,569 કરોડની આવક થઈ. વર્ષ 2023માં વેટ હેઠળ ₹13,608 કરોડની આવક થઈ. સીએસટી હેઠળ ₹2,468 કરોડની આવક થઈ છે, જ્યારે સેસ હેઠળ ₹3,852 કરોડ સહિત 19,828 કરોડની આવક સરકારને થઈ. વર્ષ 2024ની વાત કરીએ તો 2024માં વેટ હેઠળ ₹13,869 કરોડની આવક અને સીએસટી હેઠળ ₹2,895 કરોડની આવક સરકારને થઈ છે, જ્યારે સેસ હેઠળ ₹3,877 કરોડ સહિત 20,641 કરોડની આવક સરકારને થઈ છે. ત્યારે પેટ્રોલ પરનો વેટનો દર 13.7 અને ડીઝલ પર દર 14.9%, સીએનજી પર 5% અને સીએનજી હોલસેલ 15%, પીએનજી કોમર્શિયલ 15% અને નોન કોમર્શિયલ 5% ટેક્સ લગાવવામાં આવે છે. ત્યારે પેટ્રોલ ડીઝલ પર 4% વસૂલાત કરવામાં આવે છે. ત્યારે સરકારને પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીથી આ આવક થઈ છે.
ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રોટોકોલનું પાલન ન થતું હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે, જે રાજ્યની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં પ્રોટોકોલ ભંગની કુલ 9 ફરિયાદો નોંધાઈ છે, જેમાં 2 કેબિનેટ મંત્રીઓ સહિત ભાજપના અનેક નેતાઓએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. આ મામલો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉઠાવેલા પ્રશ્નને પગલે સામે આવ્યો છે. રાઘવજી પટેલે જણાવ્યું કે તેમના કાર્યક્રમોમાં પોલીસ અધિકારીઓ હાજર રહેતા નથી. બીજી તરફ કુંવરજી બાવળિયાએ આક્ષેપ કર્યો કે તેમણે અગાઉથી પોલીસ અને મામલતદારને કાર્યક્રમની જાણ કરી હોવા છતાં આ અધિકારીઓ હાજર રહ્યા ન હતા. ભાજપના 2 સાંસદો દીપસિંહ રાઠોડ અને ડોક્ટર જસવંતસિંહ પરમારે પણ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે સરકારી કાર્યક્રમોમાં તેમને યોગ્ય સન્માન અને સ્થાન આપવામાં આવતું નથી. આ ઉપરાંત કાર્યક્રમોના આમંત્રણ પત્રોમાં પણ તેમના નામનો ઉલ્લેખ નથી કરાતો, જે તેમને અપમાનજનક લાગે છે. ભાજપના 5 ધારાસભ્યો વિનુ મોરડિયા, સંજય પંડ્યા, શ્યામજી ચૌહાણ, અરવિંદ લાડાણી અને હેમંત ખવાએ પણ પ્રોટોકોલ ભંગનો મુદ્દો ઉઠાવ્યો છે. તો આ તરફ વર્ષ 2023-24માં રાજવિત્તીય ખાધ 23,493 કરોડ. કોંગ્રેસ ધારાસભ્યના સવાલ પર સરકારે જવાબ આપ્યો કે રાજવિત્તીય ખાધ જીએસડીપીના માત્ર 0.97% છે. ખાધ જીએસડીપીના 3%થી વધુ ન હોવી જોઈએ તેવું સવાલ પર સરકારે આજ જવાબ આપ્યો છે. તો આ તરફ ભરૂચમાં આદિવાસી યુવકના આપઘાતમાં રાજનીતિ ગરમાઈ. કોંગ્રેસ નેતાઓ મૃતકના પરિવારજનની મુલાકાતે ગયા. રાજેન્દ્ર પારઘીએ મૃતકના પરિજનોની મુલાકાત લીધી. કોંગ્રેસ આદિજાતિ સેલના પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું. કહ્યું, આદિવાસી ભેગા થઈ પરિવારને ન્યાય આપશે. સરકાર પોલીસ પરિવારને ન્યાય આપે તેવી માંગણી કરવામાં આવી છે, જ્યારે સુસાઇડ નોટમાં પોલીસના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાના પરિવારને આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે, અને પોલીસના બળ પ્રયોગના કારણે કીર્તનભાઈ વસાવાએ જે પગલું ભર્યું છે, તો સરકારશ્રી અને પોલીસ તંત્રમાં ન્યાયિક પ્રક્રિયા ભજવી પરિવારને ન્યાય આપે. જો ન્યાય નહીં આપે તો આગામી સમયમાં અમે આદિવાસી સમાજના ફક્ત ભરૂચ જિલ્લાના નહીં પણ ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો એકત્રિત થઈ આ પરિવારને ન્યાય મળે એના માટે અમે જલદ કાર્યક્રમો પણ આપવાના છીએ. અને સાથે સાથે અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ જાણ કરવાના છીએ, કેમ કે અવારનવાર ગુજરાતની અંદર આદિવાસીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાની શાળાઓને લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ તો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ માધ્યમિક શાળાઓ શરૂ કરશે. ધોરણ 10 સુધી સ્કૂલ બોર્ડની શાળામાં ભણી શકાશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા નવી 7 માધ્યમિક શાળાઓ શરૂ કરશે. અમદાવાદના 7 ઝોનમાં એક શાળા શરૂ કરવામાં આવશે. નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક શાળાઓ શરૂ થશે. સ્કૂલ બોર્ડે માધ્યમિક શાળાઓને તૈયારીઓ પૂર્ણ કરી છે. એક ખૂબ જ સંવેદનશીલ અને ઉમદા નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આપના માધ્યમથી ગુજરાતના સંવેદનશીલ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોન છે, આ 7 ઝોનની અંદર એક માધ્યમિક શાળા એટલે કે 8 ધોરણ સુધી તો અત્યારે અભ્યાસ કરાવવામાં આવે છે, અને 9મા ધોરણમાં પણ આ વર્ષે જૂન 2025 જે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે તેમાં જ બાળકો 9મું ધોરણમાં પણ અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા હયાત શાળાની અંદર જ કરવામાં આવેલી છે. તો વાત નડિયાદની કરીએ તો નડિયાદ મહાનગરપાલિકાના તમામ કોન્ટ્રાક્ટરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. વિવિધ કામોના બાકી પડતા બિલોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરોએ કલેક્ટરને રજૂઆત કરી કે રોડ, રસ્તા, ગટર, લાઇટ, બ્લોક, બગીચા, પાણીના વાર્ષિક કોન્ટ્રાક્ટર દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે કે મહાનગરપાલિકા બન્યા બાદ બિલ પાસ થવામાં વિલંબ થાય છે. ત્યારે વિલંબ થતાં કોન્ટ્રાક્ટરોએ કલેક્ટરને રજૂઆત કરી. નગરપાલિકા સમય અને મહાનગરપાલિકા બન્યા બાદ બાકી હતા બિલો જે 2-4 દિવસમાં તમામ કોન્ટ્રાક્ટરોને થોડું ચૂકવણું કરવામાં આવશે તેવી કલેક્ટરે બાહેંધરી આપી છે કે જે બાકી બિલો છે તેને થોડું કરીને કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરવામાં આવશે. અલગ અલગ કોન્ટ્રાક્ટર એજન્સી છે, ગટર, લાઇટ,
આ ડ્રેનેજ, ગટર લાઈન, પાણી, રોડ, રસ્તા, વાર્ષિક એજન્સીઓ છે બધી. અને બધાના નગરપાલિકા ટાઈમથી થોડા બિલ બાકી હતા અને થોડું આ નવું 2.5 મહિનાથી આપણું કોર્પોરેશન બન્યું ત્યારથી બાકી હતા. અમારે મહાનગરપાલિકા થયા પછી અમારે બિલો બાકી છે અને એની પહેલાંના બિલો બાકી છે, તે અમને હજુ લગી મળ્યા નહીં. હોળી તહેવાર ગયો પણ અમારે આગળ પેમેન્ટ ચૂકવાનું થયું. અમે આગા પાછા કંઈ મજૂરોને હોળી તો કરી દીધી છે પણ અમે હજુ પેમેન્ટ મળ્યું નહીં, તો આગળ કંઈક પેમેન્ટ મળે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા હતા. તો રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, ત્યારે હવે ઇન સર્વિસ ડોક્ટરોએ પણ સરકાર સામે બાયો ચડાવી છે. સરકાર દ્વારા લાંબા સમયની માંગણીઓ ન સંતોષતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની સાથે પંચમહાલમાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સિવિલ હોસ્પિટલ, રેફરલ, CHC, PHCના 52 જેટલા ડોક્ટરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવનાર દિવસોમાં માંગણીઓ નહીં સંતોષાય તો ઇન સર્વિસ ડોક્ટરોએ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર સાહેબને ખાસ કરીને આવેદનપત્ર આપવામાં આવેલા હતા, જે અમારી લાંબા સમયની જે પડતર માંગણીઓ છે રાજ્ય સરકારની, જેમાં ખાસ કરીને અમારા સેવા સળંગ કરવાના, અમારા ટીકુ કમિશનના લાભો, અમારા જે સિનિયોરિટી લિસ્ટ બહાર પાડવાની, આવી બધી જે અમારી માંગણીઓ છે એ માંગણીઓ અમે લેખિતમાં કલેક્ટર સાહેબના માધ્યમ થકી રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. ગઈકાલે અમારું જે રાજ્યનું આખું જે મંડળ છે એ રાજ્ય સરકારમાં આવેદનપત્ર આપી ચૂક્યા છે. અમે અમારી માંગણીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આપવા માંગીએ છીએ. તો આ તરફ કડી તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ધરમપુર સહિત આસપાસના 20થી વધુ ગામોમાં ટામેટાની ખેતી કરવામાં આવે છે. ખેડૂતોને 26 કિલો કેરેટના માત્ર 30 થી 40 રૂપિયા જેટલો ભાવ મળે છે, એટલે કે કિલોના 2 રૂપિયા કરતાં પણ ઓછા ભાવ મળે છે. અહીં ખેડૂતોને ટામેટા પાછળ જે ઉત્પાદન ખર્ચ થાય છે તે પ્રમાણે બજારમાં ભાવ મળતા નથી. ખેડૂતોને ટામેટામાં ભાવ ઓછા મળતા સરકાર પાસે સારા ભાવની અપેક્ષા સેવી રહ્યા છે તેઓ. પહેલાં ભાવ ટમેટાના સારા હતા, આ વર્ષે ભાવ સાવ ડીમ થઈ ગયા છે. 26 કિલોનું કેરેટના ભાવ અત્યારે નકરા 15 થી 30 રૂપિયા છે. તો આમાં ખેડૂતોની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. આ વર્ષે ખેડૂતને બિલકુલ ભાવ મળ્યા નથી, કારણ કે એનું કારણ છે કે બહાર પહેલાં 10 વર્ષ પહેલાં તો આની નિકાસ થતી હતી, એ વખતે સારા ભાવ મળતા હતા ખેડૂતોને, પણ આ વર્ષે તો બિલકુલ ભાવ મળ્યા નથી. સ્ટાર્ટિંગમાં જાણે અમારી ફૂલ સિઝન હોય ત્યારે પણ 90 રૂપિયાની ઉપર કોઈ દિવસ અમારું કેરેટ વેચાણું નથી. અમારે અહીંયા ઘણા વર્ષોથી આ ટમાટરની ખેતી કરીએ છીએ અને ટમાટર અમારે પહેલાં ખૂબ વધારે ભાવમાં જતા હતા, જે 10-15 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે હાલમાં અમારે આ ટમાટા ઓછામાં ઓછા ઘણા ઓછા એટલે 30 રૂપિયા અમે કેરેટ આપીએ છીએ, જે 26 કિલોનું કેરેટ હોય છે. તો આ તરફ પ્રાંતિજના પીલુદા પાસે હાથમતી કેનાલના પાણી ફરી વળતા ખેતરો બોટમાં ફેરવાયા હતા. હાથમતી કેનાલ ઓવરફ્લો થતાં ઘઉં, ફ્લાવર અને કોબીજના પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોને નુકસાન થતાં વળતર ચૂકવવા તેઓ માંગ કરી રહ્યા છે. કાયદેસર પાણી છોડી હતું અને વોક ફીડરમાં જે જતા જે દરવાજા બંધ હતા અને સી ઝોનમાં જે પાણી જાય છે તો આગળ સાયફરના આગળ જારી લગાવેલી છે. એ જારીના આગળ કચરો પર આવવાથી પાણી અવરોધ ઊભો થયો ને રાત્રે આ પાણી કેનાલના ઉપર થઈ અને અમારા ખેતરાની અંદર ઘૂસી ગયું છે અને અમારું ફુલાવર ને એવું બધું બહુ બધું અને બધું નુકસાન થયું છે, ફુલાવર અને કોબીનું. હવે બીજા કેટલા ખેતરમાં પાણી ઘૂસ્યું છે? બીજા અમારા બાજુમાં એક ભાઈ પ્રાંતિજના ખેડૂત છે, એમનો 6.5 વીઘા ઘઉંની અંદર પાણી ભરાયું છે. અને અમે સવારે આવ્યા, ભાગ્યાનો ફોન આવ્યો સવારે વહેલો 5:30 જેવો કે ભાઈ કેનાલનું પાણી આપણા ખેતર ઘઉં પાકેલા છે એમાં આવી ગયેલું છે. બરાબર, તો મેં આવીને જોયું તો 6.5 વીઘામાં ઘઉંમાં કેનાલનું પાણી આવી ગયેલું. તો મેં આપણે કેનાલ ઉપર જઈને જોયું તો બધા દરવાજા બંધ હતા. જે એમના કામદારો ખરા એ બધા ઘરે સૂતેલા હતા. તો મેં ફોન કરીને બોલાયા ત્યારે એમના ગેટ ખોલ્યા. અને આ કોને કર્યું છે આ પાણી કાઢવાનો નિકાલ? પાણી કાઢવાનો નિકાલ કેનાલ ખાતાવાળા આવ્યા હતા સવારે, એમને જાતે JCB બોલાવીને પાણી કાઢવાનું કરેલું છે.
તો આ તરફ ગુજરાતના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ કેસર કેરીના ગઢ તરીકે ઓળખાય છે. જો કે આ વર્ષ અહીંના ખેડૂતો માટે નિરાશાજનક સાબિત થયું છે. શિયાળામાં આંબાઓ પર આવેલા મબલખ મોરને કારણે ખેડૂતોને આ વર્ષે કેરીના બમ્પર પાકની આશા હતી, પરંતુ અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ત્યારબાદ વધતી ગરમીએ આંબાઓ પરના મોરને બાળી નાખ્યા છે, જેના કારણે કેરીનું ઓછું ઉત્પાદન થવાની દહેશત છે. આ સાથે જ ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવાની ફરજ પડી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં ઝડપથી વધારો થવા લાગ્યો અને ગરમીનું પ્રમાણ અસહ્ય બની ગયું. આ વધતી ગરમીએ આંબાઓ પર આવેલા મોરને બાળી નાખ્યા, જેના કારણે ફળ બંધાવવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ. જે મોર થોડા સમય પહેલા જ ખેડૂતો માટે આનંદનું કારણ બન્યા હતા, તે હવે બળીને ખાખ થઈ ગયા છે. આંબાઓ પર કીડી બંધાવવાની શક્યતા હવે લગભગ શૂન્ય થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો હતાશ થઈ ગયા છે. 50 જવડામાં 25,000 દવા હતી છે, એમાં કાંઈ છે નહીં, એટલે કે આ નભાનો આધાર આવી ગયો છે. દીપાદી પરિસ્થિતિ બદલતી જાય, જબરી પડતી જોવાનું થાય એમને થાય તો ઓળવે નહીં, એવી કોઈ થઈને થઈ ગઈ છે અમારે. આ વખતે આંબામાં મોર તો સારા આવ્યા હતા, પણ બહુ આવ્યા હતા, બહુ સારું રહ્યું. લાઈટ છે દવા સાચા રહેતા, લાઈટ છે ઊંડા ઉતરી ગયા ખાડામાં. હવે એ ખાડો બુરાય કઈ બુરાય, મજૂરી કરીને દવાના પૈસા દેવા શું કરવું. અત્યારે શું પરિસ્થિતિ છે આંબાની? અત્યારે આંબાની પરિસ્થિતિ કાંઈ છે નહીં મારું કોઈ. રોગ એવી ગયો મોરે ખરીદે કાંઈ છે નહીં. અમારે 60% આંબા એમાંથી 40 આંબા થઈ ગયા, બાકી બીજા ધોવામાં આવી ગયા. પરિસ્થિતિ શું છે આંબામાં? કેવી કેરી આવશે આ વખતે? પરિસ્થિતિ કાંઈ આંબામાં કાંઈ છે નહીં, ખાલી છે આંબા. આંબાની પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે અમે આંબા આવ્યા હતા સારા, પણ એમાં દવા જાય એ બધો ખર્ચો કર્યો, પણ ખર્ચા પ્રમાણે કાંઈ છે નહીં. અટાણ આંબામાં કાંઈ સાવ ખાલી અટાણ આંબો. એ આંબાના બગીચા છે એમાં અત્યારે કાંઈ છે નહીં, બરાબર. અત્યારે દવા છાંટી પણ એમાં કાંઈ અટાણે કાંઈ છે નહીં, અને અમે ખર્ચો કર્યો પણ કાંઈ લેખે લાગે એમ નથી અત્યારે. પછી એમાં અટાણે અમારે કાંઈ થાય એમ નથી. અમારે તમારે આંબાની સિઝન ક્યારે હોય છે? અમારે સિઝન અત્યારે હોય અટાણે. હા. શું પરિસ્થિતિ છે આખા જિલ્લા તાલુકામાં? આખા તાલુકામાં અટાણે પરિસ્થિતિ બહુ છે. તો વાત વડોદરાની કરીએ તો વડોદરાના દાંડિયા બજાર સ્થિત જર્જરિત ફાયર સ્ટેશનની અધૂરી કામગીરી છતાં મહાનગરપાલિકાના શાસકોએ લોકાર્પણ કરી દેતા અનેક સવાલો ઉઠ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની જગ્યાએ તે જ સ્થળ પર ફાયર સ્ટેશનના કર્મચારીઓને ગરમીમાં શેડ નીચે બેસીને ફરજ બજાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધીશો અને શાસકોની ઝાટકણી કાઢી હતી. આપણે દાંડિયા બજારના કોઈ સ્ટાફને આપણે ડિપ્લોય કરવાનું છે અને 2-3 દિવસમાં આપણે આ કામગીરી કરવાની છે. તો 2-3 દિવસમાં આપણે એમાંથી આધા સ્ટાફ હાફ સ્ટાફ જે છે આપણે અહીંયા શિફ્ટ કરી દઈશું. એ આ ફાયર ઓફિસ શું નડતી હતી ભાઈ, પણ કોઈને ફાયદો કરાવવા માટે આ ફાયર ઓફિસ તોડી છે. જ્યાં ફાયરના જવાનો ત્યાં બેસતા હતા, 3 માળની બિલ્ડિંગ હતી, ઉપર રહેતા હતા, ત્યાંથી તાત્કાલિક ઇમરજન્સીમાં લોકો ઉતરીને ફટાફટ ફાયર આગ ઓલવવાનું કામ કરતા હતા. સ્માર્ટ સિટી વડોદરાનું સ્માર્ટ કોર્પોરેશનનું વહીવટી તંત્રનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે દાંડિયા બજાર ફાયર સ્ટેશન. આપ જોઈ રહ્યા છો જે દાંડિયા બજાર ફાયર સ્ટેશન હતું, જેને બંબાખાના તરીકે ઓળખાતું હતું. વર્ષોથી કાર્યરત બંબાખાના મ્યુનિસિપલ કમિશનર જે તત્કાલીન હતા વિનોદ રાવ, તે વખતે તોડી પાડવામાં આવી હતી બિલ્ડિંગ, અને ત્યારબાદ નવી સુવિધા ઉપલબ્ધ કરવાની વાત હતી. હાલમાં વર્ષોથી આ રીતના શેડ નીચે આકરી ગરમીની અંદર 40 થી 44 ડિગ્રી ગરમીની અંદર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પોતાની રીતે થોડી ઘણી એરેન્જમેન્ટ કર્યા છે, થોડું તંત્ર પાસેથી સહાયતા લે છે ઠંડક માટે, પરંતુ નવું ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી ફાયર બ્રિગેડમાં આ ગાડીઓ શિફ્ટ કરવામાં નથી આવી, જેને પગલે કર્મચારીઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. ભર તડકાની અંદર 24 કલાક ખડે પગે સેવા બજાવી રહ્યા છે પોતાના પરિવારને બાજુ મૂકીને, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ તરફ પ્રાંતિજમાં શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની ડિફેન્સની ટીમ અને 6 દેશોના લશ્કરી અધિકારીઓ સહિત 17 સભ્યોએ મુલાકાત લીધી હતી. ત્યારે સેન્ટરની સ્થાપનાથી લઈને આજ દિન સુધીની વિગતો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આવેલ અધિકારીઓને સેન્ટર ખાતે કરવામાં આવતી રક્ષિત ખેતીની વિઝિટ કરાવવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારની ખેતી અને વિવિધ શાકભાજી અને ઓછા પાણીથી કઈ રીતે સફળ ખેતી કરી વધુ ઉત્પાદન મળે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના વડરાડ મુકામે આવેલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ કેન્દ્ર ખાતે ભારત સરકારના ઇન્ડિયન આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત અલગ અલગ દેશ જેવા કે બાંગ્લાદેશ,
જાપાન, તાન્ઝાનિયા, ઉઝબેકિસ્તાન, ઈરાન આ 6 દેશોના પણ આર્મીના ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે આવેલ છે અને ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરતા આ સેન્ટર ખાતે ખેડૂતલક્ષી જે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેવી કે પ્લગ નર્સરી જેવી હાઈટેક ટેકનોલોજીથી ઉચ્ચ ગુણવત્તાના ધરું અને રોપા ઉછેર કરીને ખેડૂતોને એકદમ કિફાયત દરે વિતરણ કરવામાં આવે છે. તો આ તરફ ખેડા જિલ્લામાં મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ અને આશા વર્કર આંગણવાડી બહેનોની વિવિધ પડતર માંગોને લઈને આવેદનપત્ર આપ્યું, જેમાં ચોથા કર્મચારી તરીકે જાહેર કરવાની માંગ સાથે માનદ વેતન શબ્દ કાઢી પગાર ધોરણમાં લેવાની રજૂઆત કરવામાં આવી છે. અમારી પહેલી એક તો ફરિયાદ એ છે કે અમારો માનદ વેતન શબ્દ કાઢી અમને પગાર ધોરણ મળો. જે આ બજેટમાં સરકારે 551 કરોડ જે એનજીઓ માટે એ ફાળવ્યા છે, અમારા માટે ફાળવે અને અમને ન્યાય આપે. અમારી માંગમાં છે કે અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરે. માનદ વેતનમાં આવીએ છે, અમને પગાર ધોરણમાં લે. બીજી એક જે 551 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે જે કેન્દ્રીય રસોડા માટે, એ નાબૂદ કરી અને અમને અમારો હક પાછો આપે. આશા વર્કર હોય કે મધ્યાહન ભોજન વાળા હોય કે આંગણવાડી વાળા, બધાને એક સરખો હક આખા દેશમાં મળવો જોઈએ. તો કેશોદ એરપોર્ટ પર અનિયમિત ફ્લાઇટોને લઈ મુસાફરો હાલાકીમાં મુકાયા છે. છેલ્લા ઘણા સમયથી કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટો અનિયમિત થતા પ્રવાસીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. વારંવાર ટેકનિકલ ખામીના કારણે અમદાવાદ, દીવ અને મુંબઈ જતી ફ્લાઇટો રદ કરવામાં આવતા મુસાફરો અકળાયા હતા. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે 23 માર્ચ બાદ રાબેતા મુજબ ફ્લાઇટ શરૂ થવાની હૈયાધારણા આપી હતી. એ સિવાયની પણ કેશોદમાં ઘણી બધી જમીન એક્વાયર કરી છે. કેશોદમાં બહારના નિકાસ માટે કાર્ગો ચાલુ કરવા માટે થઈને. તો આ કેશોદનું એરપોર્ટ માત્ર ને માત્ર ટેકનિકલ ખામીઓના હિસાબે જ કેશોદની ફ્લાઇટો રદ થાય છે, કેશોદ બોમ્બેની. તો અહીંના કેશોદના વેપારીઓ અને જે મિલરો અને બિલ્ડરો છે એને જેને બોમ્બેના જે વેપાર ધંધા માટે જવું હોય છે તો એના માટે બહુ અગવડતા પડે છે. और पिछले दिनों તો દેશભરમાં હાલ યુસીસીના કાયદાની ચર્ચા છે અને ગુજરાતમાં પણ આ કાયદાને લાગુ પાડવાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે જિલ્લા સ્તરે કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં દરેક સમાજના મંતવ્યો લેવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા યુસીસીના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, તો હિન્દુ સમાજ દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગોધરાના હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાયના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાયદો લાગુ કરતા અગાઉ ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને આર્ટિકલ 14, 14થી 29 અને 44ની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે કે ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો છે, ભારતના નાગરિકની ધાર્મિક સ્વતંત્રતાઓ છે, અને જે કલમના સહારા ઉપર હાલનો યુસીસી લઈને આવેલા છે એ કલમને ખંગોરવાની જરૂર છે, એને વાંચવાની જરૂર છે કે એક મરજિયાત છે. ભારતના બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે, ભીમરાવ આંબેડકર સાહેબે આ 44ને મરજિયાત બનાવેલી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં યુસીસીના કાયદાના અમલ માટે લોકોના ઓપિનિયન લેવા માટેની આજે ગોધરા કલેક્ટર ઓફિસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. આ બેઠકમાં મોટાભાગના લોકોએ યુસીસીના કાયદાને સમર્થન આપ્યું છે. યુસીસીનો કાયદો વહેલામાં વહેલી તકે ગુજરાતમાં અમલ થાય અને તેનું કડકપણે પાલન થાય. સૌ લોકો માટે સમાન કાયદો હોવો જોઈએ. બંધારણ પ્રમાણે સૌને સમાન હક આપેલો છે, તો અલગ અલગ ધર્મના લોકો માટે અલગ અલગ કાયદો શા માટે? આજથી 75 વર્ષ પહેલાં ખરેખર તો જ્યારે આઝાદ થયા ત્યારથી જ યુસીસીનો નિયમ લાગવો જોઈતો હતો, પણ ભલે મોડા જાગ્યા તો મોડેસરથી પણ યુસીસીનો કાયદો અમલ આવે. તો આ તરફ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પશુ પક્ષીઓ માટે ગરમીથી રક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં હાલમાં તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને એપ્રિલ મહિનામાં તે 42 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેતા લગભગ 2000 જેટલા પશુ પક્ષીઓ માટે દિવસ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. વાઘ, સિંહ, હરણ, દીપડા, હિપોપોટેમસ, હાથી, રીંછ અને વિવિધ પ્રકારના પક્ષીઓને આ ગરમીમાં રાહત આપવા માટે ઝૂ ઓથોરિટીએ અનેક પગલાં લીધા છે. ગરમીથી બચાવવા માટે પ્રાણી સંગ્રહાલયમાં 34 એર કુલર મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત પ્રાણીઓના પાંજરાઓ પાસે ગ્રીન નેટ લગાવવામાં આવી છે, જેના પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આનાથી તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય છે. ઉપરાંત પ્રાણીઓને પીવાના પાણીમાં ORS અને એન્ટી-સ્ટ્રોક દવાઓને ભેળવી તેઓને આપવામાં આવે છે, જેથી પ્રાણીઓને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય. પ્રાણી સંગ્રહાલયમાં 24 કલાક ડોક્ટરોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે, જે પશુ પક્ષીઓની સ્થિતિ પર સતત નજર રાખે છે અને જરૂરી સારવાર પણ આપે છે. જાનવરોના પિંજરાની આગળ બહારથી ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ અને બીજી અન્ય જગ્યાએ નાના મોટા કુલર્સ મૂકી અને કુલ 34 કુલર્સ મૂકવામાં આવ્યા છે. પક્ષીઓ છે તો તેમના પાંજરાઓની ઉપર ગ્રીન નેટ્સ છે અને આજુબાજુમાં ખસની મેટ્સ લગાવી અને ભીની કરવામાં આવે છે, જેથી બહારનો આવતો ગરમ હવા છે એ ઠંડકવાળી હવા થઈને બદલાઈ અને પક્ષીઓને મળી રહે. આમ સાથે તેઓના ખાદ્ય ખોરાકીમાં પાણીની અંદર ORSનું પાવડર મિલાવીને પાણી આપવાનું ચાલુ કર્યું છે. તરબૂચ અને શેરડી જેવા ખોરાક પણ ચાલુ કર્યા છે, જેથી તેઓને ઠંડક મળી રહે. એને કુલરની વ્યવસ્થા છે, ચારે બાજુ છંટકાવ અને ઠંડક ઉત્પન્ન કરવામાં આવી છે. એ ખરેખર એ લોકો માટે આશીર્વાદરૂપ વ્યવસ્થા છે અને ખરેખર હું આ અભિનંદન આપું છું આ ઝૂના સંચાલકોને. તો મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર માળખાકીય વિકાસ કામોના આયોજન માટેનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. બજેટમાં વેરો વધારો કર્યા વિનાનું મહાનગરપાલિકાનું ₹783.02 કરોડનું અંદાજવામાં આવ્યું છે, જે નગરપાલિકાના બજેટ કરતાં લગભગ ₹600 કરોડથી વધુ છે. ₹783.02 કરોડનું મોરબી કોર્પોરેશનનું પ્રથમ બજેટ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત મહત્તમ જે ખર્ચો છે 711 કરોડ જેટલો એ મૂડી ખર્ચ તરીકે કરવામાં આવશે, જેથી કાયમી એસેટ્સ ઊભી થઈ શકે. જે બજેટનું ફોકસ છે એ સિટીઝનને સારામાં સારી સુવિધાઓ આપવા પાછળ રહેશે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ ગેરકાયદેસર ખનન મુદ્દે સરકાર પણ હવે કડક હાથે કામ લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સાયલા પંથકમાં 2 રોકટોક ચાલતા કાળા પથ્થરોના ખનન પર તંત્રએ સપાટો બોલાવ્યો હતો. સુદામડા ગામની સીમમાં પથ્થરની ખાણ પર તંત્રએ રેડ કરતા ખાણિયા રાજાઓમાં ફફડાટ ફેલાયો છે. લીંબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ ખાણની કાયદેસરતા ચકાસવા તથા ખનીજના ખોદકામને જોતા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ અગાઉ પણ સુદામડાની સીમમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડા દરમિયાન 350 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ હતી. વાત મહીસાગરની કરીએ તો મહીસાગરમાં સરપંચના પિતા લાંચ લેતા ઝડપાયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે તેઓએ લાંચ માંગી હતી. કડાણાના રાજનપુર ગ્રામ પંચાયતની આ ઘટના છે કે સરપંચના પિતા 20,000ની લાંચ લેતા ઝડપાયા છે, જ્યારે એસીબીએ 20,000ની લાંચ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સરપંચ પિતા અને અન્ય એક આગેવાન પણ આ ઘટનામાં ઝડપાયા છે. તો આ તરફ અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધી યુવતીને તરછોડી દેતા 0 નંબરથી ફરિયાદ નોંધી. કચ્છના માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરી સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી 7 લાખ રૂપિયા મેળવી લીધા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. તેને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. आरोपी का नाम है हर्षित उर्फे हर्ष सन ऑफ जगदीश परेता, जो कि मूलतः कोटा का निवासी है, लेकिन वर्तमान में वो वृंदावन का में रह रहा था. तो इस बेस पे ऑफेंस रजिस्टर किया गया और तात्कालिक टीम वृंदावन रवाना की गई. लकीली टीम को वहाँ पे सफलता मिली. एक गेस्ट हाउस से हम आरोपी को पकड़ने में सफल हुए और उस आरोपी को आज हम आपके सामने प्रस्तुत करेंगे. તો આ તરફ આણંદમાં દુષ્કર્મ આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સોજિત્રાના ઈસણાવની સગીરા પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરતા સગીર કિશોરી ગર્ભવતી બની હતી. આરોપી મહેન્દ્ર પરમારને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. પેટલાદની સ્પેપોક્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે અને આરોપીને 20 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. તો વાત સુરતની કરીએ તો સુરતમાં ચોક બજાર વિસ્તારમાંથી ગાંજાનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. ત્યારે કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગનો સભ્ય દીપક કુટેકરની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ પણ હત્યાના પ્રયાસ તથા મારામારી આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુના નોંધાયા છે. છેલ્લા 1.5 મહિનાથી
એક વોન્ટેડ આરોપી હતો દીપક કુટેકર કરી, જે અગાઉ સૂર્યા મરાઠી ગેંગનો સક્રિય સભ્ય હતો. એનું મર્ડર થયું. એના પછી શરીર સંબંધી ગુનામાં એની વિરુદ્ધમાં ટોટલ NDPS સાથે ટોટલ 13 ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં બધા શરીર સંબંધી ગુના છે અને જે NDPS ગુનાની અંદર વોન્ટેડ હતો તે ગુનાની અંદર એને અટક કરવામાં આવેલ છે. તો હળવદમાં અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 2 ઇસમોની મિલકત સામે તંત્રએ કાર્યવાહી કરી છે. સરા ચોકડી પાસે રેસ્ટોરન્ટનો વીજ પુરવઠો દૂર કરવામાં આવ્યો છે. પંકજ ગોઠી, ધર્મેન્દ્ર ગોઠીની રેસ્ટોરન્ટ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. વીજ પુરવઠો દૂર કરાશે. PGVCLના અધિકારીઓએ વીજ જોડાણ પણ દૂર કર્યું છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં રેસ્ટોરન્ટ પણ દૂર કરવામાં આવશે. અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ, અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ તંત્રએ આ કાર્યવાહી કરી છે. વીજ પુરવઠો દૂર કર્યો છે. આગામી સમયમાં રેસ્ટોરન્ટ પણ દૂર કરવામાં આવશે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાથમિક તપાસ કરતા જે 2 ગુનેગારો છે લિસ્ટેડ, એમને આ ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવેલ અને રેસ્ટોરન્ટ ચાલુ કરેલ હોય. એ મારી પ્રાથમિક તપાસમાં કોઈપણ જાતની તંત્ર પાસેથી મંજૂરી લીધેલ નથી અને આ જમીન સરકારી હોય એવું પ્રાથમિક તપાસમાં ખુલેલ છે. તેમજ PGVCL ટીમને બોલાવી વેરીફાઈ કરાવતા કોઈપણ જાતનું કાયદેસર કનેક્શન લીધેલ નથી, લંગરિયા લઈ અને વીજળી લીધેલ છે, જેથી દૂર કરાવવાની કાર્યવાહી કરાવેલ છે. વડોદરામાં DGPના આદેશ બાદ વડોદરા પોલીસે ગુનેગારો પર તવાઈ કરી છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન સામે આવ્યું છે કે કાયદો અને પરિસ્થિતિ વધુ સુદૃઢ કરવા કામગીરી હાથ ધરાઈ છે. ગુનેગારો અને અસામાજિક તત્વો સામે ઝુંબેશ શરૂ કરી છે. બુટલેગરો અને અસામાજિક તત્વો સામે આજે બેઠક કરી હતી. તે લોકો સાથે આજે બેઠક કરવામાં આવી હતી. ગત વર્ષે પ્રોહિબિશનના 3000 કેસ દાખલ કર્યા હતા. 400 જેટલા વાહનો અને 6 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો. 130થી વધુ જાણીતા બુટલેગરો સામે કાર્યવાહી કરી હતી. આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલુ રહેશે. આજે દરેક પોલીસ મથક હદમાં રહેતા લિસ્ટેડ બુટલેગરો અને જાણીતા ગુનેગારો સાથે સંવાદ કર્યો હતો. તેઓ શાંતિપૂર્ણ જીવન જીવે અને સમાજ સાથે રહે તેવા નિર્દેશ આપ્યા છે. આજે અસામાજિક તત્વોને સમજાવ્યા છે કે નહીં માને તો કાર્યવાહી કરવામાં આવશે. જે તત્વો કાયદો ભંગ કરશે તેમની સામે કડક કાર્યવાહી થશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કેટલાક ન્યૂ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી છે. આના ભાગરૂપે કેટલાક પ્રકારના ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને સુલેહ શાંતિને ભંગ કરી શકે એવા તત્વો સાથે આપણે કેટલાક પ્રકારની ઇન્ટરવેન્શન, એમના સાથે સંવાદ, એમને સ્પષ્ટ સંદેશ, સાથે સાથે જે કંઈ આપણા ડોમિનેશન, ઇન્ટરવેન્શન અને છેલ્લે આપણે જરૂર પડે એવા કિસ્સામાં આપણે ગુના નોંધીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવાનું એક ઝુંબેશ શહેરમાં શરૂ કરી છે. તો રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે, એલર્ટ મોડમાં છે. પાલનપુરમાં પોલીસનું અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોના ઘરોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અસામાજિક તત્વોના ઘરોમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને પાણીના કનેક્શનો કાપી દેવાયા. પોલીસ, વીજ વિભાગ અને પાલિકાની ટીમો સાથે અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોના ઘરે પહોંચી હતી. રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સામે તવાઈના આદેશ કર્યા છે, ત્યારે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રીઢા ગુનેગારો છે તેમની સામે કડક કાર્યવાહી. હોમ મિનિસ્ટર સાહેબ તથા DGP સાહેબનો જે હુકમ છે કે આગામી 100 કલાકમાં જે અસામાજિક તત્વો છે તેની વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવી. તેમાં માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ નહીં, જે તે કન્સર્ન ઓથોરિટીઝ છે, નગરપાલિકા છે, વીજ ઓથોરિટી છે, તે તમામ સાથે એક જોઈન્ટ ટીમ બનાવી અને જે કોઈ અસામાજિક તત્વોની યાદી છે તેમના ઘર પર સરપ્રાઇઝ ચેક કરશે અને જે પોલીસ લગત જે કંઈ ગેરકાયદેસર જણાય આવશે તેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે. અથવા તો હાલ અમારી સાથે જે વીજ કર્મચારીઓ જોડાયેલા છે કે જેના જે ગેરકાયદેસર વીજ કનેક્શન છે, અથવા તો નગરપાલિકાની ટીમ જોડાયેલી છે કે જેણે ગેરકાયદેસર જે પાણીના કનેક્શન લીધેલા છે, એવું ક્યાંય બી જણાય આવશે તો જોઈન્ટ ટીમ એના ઉપર કાર્યવાહી કરશે અને જે કાર્યવાહી હાલ પાલનપુર ચાલુ છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો આ તરફ ગીર સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ થયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ શુભારંભ કરાવ્યો. હર્ષ સંઘવીએ વુડ બોલ અને વોલીબોલ પર હાથ અજમાવ્યો. બીચ પર તમામ રમતવીરોનો ઉત્સાહ પણ તેઓએ વધાર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન પણ કર્યા અને ગીર સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ગૃહ રાજ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો અને તેઓએ વુડ બોલ અને વોલીબોલ પર પણ હાથ અજમાવ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા.